મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી. અમારા આંગણવાડીના હજી થોડા ઘણા બાળકો થોડા ઘણા બાકી છે. એટલે પ્રાર્થના હજી ઘડીક વાર રહીને બોલાવશો કાં છોકરાઓ, બરોબર ને? હજી થોડા ઘણા બાકી છે. અને આજ જો બર્થડે ઉજવવાનો છે, મંગળવાર છે. આજ છે મંગળવાર, તો બર્થડે ઉજવવાનો છે બાળકોનો. તો જો અહીંયા કેળા છે, મોસંબી છે. જો આ સીસા છે ને, આપણે એને ગિફ્ટમાં દેવાના સીસા છે. જો અહીંયા ડીશું મસ્ત આવી છે. અને આમાં જો આમાં બધામાં કેળા છે. આપણે ડેકોરેશન પછી કરશું. બર્થડે બોય અમારા બહુ જાજા. કેટલાનો બર્થડે ઉભા થશે? જો 1 2 3 4 5 5 ને 6 6 ને 7 8 છોકરા છે. 8 હજી કેટલાય બાકી છે? 8 તો છે. ઊભી થા ધ્રુવિશા. 8 ને 9 આજ પણ 9 છોકરા. ઓલા મંગળવારે ઉજવ્યો હતો ને એટલે 9 10 છોકરાનો બર્થડે હતો ને આજે પણ 9 10 છોકરાના બર્થડે છે. તો બધા જો મસ્ત ક્યુટ ક્યુટ કપડાં પહેરીને આવી ગયા. ચાલો સીટ ડાઉન, બેસી જાઓ. વેરી ગુડ. હા, આપણે બપોરે ઉજવશું બર્થડે. તો છોકરા આવી જાય પછી પ્રાર્થના બોલાવીએ. જો આમાં આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો તો પ્રાર્થના બોલશું હવે. હાલો તો આ જોઈને આખું બંધ કરો બધાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. આજે કયો વાર છે? મંગળવાર. આજે બર્થડે ઉજવવાનો છે ને? વેરી ગુડ. હો તો આપણે બનાવવાનું છે ખીચડી. તો જો આજ છે મંગળવાર. તો જો પુલાવનો નાખીને અને ખીચડી બનાવવાની છે. લીલા ભાજીને વઘારેલા મુઠિયા બનાવવાના છે. ચાલો મસ્ત ખીચડી બનાવી નાખીએ. જો અહીંયા વટાણા આવી ગયા છે, ટમેટા આવી ગયા છે, શાકભાજી બધું કટ કરી લે પછી ખીચડી વઘારી નાખીએ. ચાલો તો જો અહીં મસ્ત બધા આપણે શાકભાજી કટ કરી લીધું છે, ટમેટા કટ કરી લીધા છે ને અહીંયા જો આપણે વઘાર માટે મસ્ત તેલ ને રાઈ જીરું નાખી દીધું છે. તો રાઈ જીરું આવી જાય એટલે મસ્ત શાકભાજી ઉમેરી દે. તો મસ્ત આપણે શાકભાજી નાખી દીધું છે. ચાલો તો બધો મસાલો આપણે એડ કરી દીધો છે. હવે આમાં પાણી એડ કરી દઈએ આપણે મસ્ત. મસ્ત આપણે જો બધો વઘાર થઈ ગયો છે મિક્સ. ચાલો તો જો અહીં મસ્ત વઘાર વઘારી નાખ્યો છે. અને અહીંયા મસ્ત જો આપણે કોથમીર મેથી સુધાર લીધી છે. અને અહીંયા છે ને આપણે ખીચડી ધોઈ કમ્પ્લીટ રાખી દીધી છે. ઉકળે એટલે આપણે પછી ઓરી દઈએ. ચાલો તો આપણે ઢોકળા બહુ બાફવા મૂકી દીધા છે. ચાલો અને બાફવા અડધી કલાક સુધી બાફવા મૂકી દઈ. ચાલો અને બાળકોને મસ્ત જો આમાં ખીચડી રેડી થઈ ગઈ છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. તો જો આ મસ્ત આપણે ખીચડી બની રેડી થઈ ગઈ છે. અને બાળકો પણ જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ડીશું રેડી કરી લીધી છે, ચમચી રેડી કરી. ચાલો બધાને માથા ઉપર હાથ. નાસ્તો ખાવો ને? ચાલો તો સવારનો નાસ્તો ખીચડી છે. તો બાળકોને ખીચડી આપી દીધી છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો બધાય, પછી ભણવું છે ને? હા તો ફિનિશ કરો હાલો બધાય. કીધું છે ને આમ જો અહીં મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે. આમાં રાઈ જીરું નાખીને અને મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ. તો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. ચાલો બાળકો માટે મસ્ત નાસ્તો રેડી કરી નાખ્યો છે. ચાલો તો બાળકોને ટીચર લઈ જશે સમાજવાડીમાં ગેમ રમાડવાના. આપણે પણ ખુરચી લઈને જવાનું છે કે આજ છે બાળકોને ખુરચીની ગેમ રમાડવાની છે. તો ચાલો જોઈએ હવે કેવી રમત રમાડે છે ટીચર. તો ચાલો તો બાળકોને જો ગેમ રમાડવા ટીચર અહીંયા લઈ આવ્યા છે સમાજવાડીમાં. બાળકો બધા રેડી થઈ ગયા છે ને હવે ટીચર કાંઈક નવી રમત રમાડવાના છે. તો જો એ બધી તૈયારી કરીએ છે. ચાલો રમી છે ને બધાને ગેમ? બધાને ગેમ રમવી છે ને? તો જો અહીંયા હે ને તમને લીટી આપી ને ત્યાં તમારે ઊભું રહેવાનું. અને દેડકાની જેમ કૂદતા કૂદતા ખુરચી આપી ને એ ખુરચીને આટો ફરીને પાછું અહીંયા આવી જવાનું. આ લીટી જે આપી ને ત્યાં જે પહેલાં પહોંચી જાય એ જીતી જશે. બરાબર? ચાલો રેડી? તો ચાલો પહેલાં દેવરાજભાઈ અને યશભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ.
ચાલો યશુભાઈ જીતી ગયા. ચાલો બધે તાલી પાડી દ્યો. ચાલો હવે નિર્વભાઈ ને આર્યનભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો વેરી ગુડ. ચાલો આર્યનભાઈ જીતી ગયા. ચાલો બધે તાલી પાડી દ્યો. ચાલો ઋતમભાઈ ને ધાર્મિકભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો ધાર્મિકભાઈ જીતી ગયા. ચાલો બધે તાલી પાડી દ્યો. આવી જાઓ આ બાજુ. ચાલો ગૌતમભાઈ ને સંજયભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. હાથ નીચે રાખવાના હોય. ચાલો ગૌતમભાઈ જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો હવે આયુષભાઈ અને દેવલભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો દેવલભાઈ જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો યાનિકભાઈ ને વિવેકભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો યાનિકભાઈ જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. અને લક્ષિતભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. પ્રતિકભાઈ લક્ષિતભાઈ કેમ કરે જોવો. ચાલો લક્ષિતભાઈ જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો ખુશાલભાઈ અને વિરાટભાઈ આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો ચાલો વિરાટભાઈ જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. મીરાલીબેન અને રાજલબેન આવી જાઓ. 1 2 3 સ્ટાર્ટ. ચાલો ચાલો ફટાફટ. ચાલો રાજલબેન જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો ખુશીબેન અને રિયાન્સીબેન આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. નીચે હાથ રાખવાના રિયાન્સીબેન. હાથ જમીનને અડાડો. ચાલો રિયાન્સીબેન જીતી ગયા. ચાલો તાલી પાડી દો બધાય. ચાલો કૃષ્ણાબેન ને વંશિકાબેન આવી જાઓ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. જમીનને હાથ અડાડો. ડેટકો કેમ કૂદે. બધાને મજા આવી. ચાલો બધા તાલી પાડી દો. ફૂલ બનાવી દો. જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા રેડી કરી લીધા છે, ડીશું રેડી કરી દીધી. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દઈ. ચાલો જો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો હો બધાય. ઘરે જવું છે ને. ચાલો તો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને નાસ્તો આપી દીધો. બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ સાથે.